નમસ્કાર મિત્રો, ચાલો આજે ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલ વિશે ચર્ચા કરીએ. અનુબંધમ ગુજરાત શું છે? અનુબંધમ ગુજરાત એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક રોજગાર પ્લેટફોર્મ છે. તેનું મુખ્ય કાર્ય નોકરી શોધનારા જોબ સીકર્સ અને નોકરી આપનારા એમ્પ્લોયર્સ બંનેને એકબીજા સાથે જોડવાનું છે. તમે તેને રોજગાર માટેનો ઓનલાઈન મેળો કહી શકો છો. આ પ્લેટફોર્મ દ્વારા ગુજરાતના યુવાનોને તેમની યોગ્યતા અનુસાર નોકરીની તકો પૂરી પાડવામાં આવે છે અને કંપનીઓને તેમની જરૂરિયાત મુજબના કર્મચારીઓ શોધવામાં મદદ મળે છે. ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ એક ગામમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે, જ્યાં એક તરફ કંપનીઓ પોતાની ખાલી જગ્યાઓની જાહેરાત કરે છે અને બીજી તરફ નોકરી શોધી રહેલા લોકો તેમની શૈક્ષણિક લાયકાત અને અનુભવ દર્શાવીને અરજી કરે છે. તે જ રીતે અનુબંધમ ગુજરાત આ સમગ્ર પ્રક્રિયાને મોબાઈલ એપ અને વેબસાઇટ પર લાવ્યું છે. આનાથી નોકરી શોધનારાઓને ઘરે બેઠા જ નોકરીની સૂચનાઓ મળે છે અને તેઓ સરળતાથી અરજી કરી શકે છે, જ્યારે નોકરી આપનારાઓ માટે પણ યોગ્ય ઉમેદવારો શોધવાનું કાર્ય સરળ બને છે. આ પ્લેટફોર્મ ડાયરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ DET ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે અને તે યુવાનોને રોજગારીની તકો સાથે જોડવામાં ખૂબ જ પારદર્શક અને યુઝર ફ્રેન્ડલી રીતે મદદ કરે છે. હવે આપણે અનુબંધમ પોર્ટલ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. સૌપ્રથમ બ્રાઉઝર ઓપન કરીશું. તેમાં આપણે અનુબંધમ પોર્ટલ લખીશું અને એન્ટર મારીશું. પ્રથમ વેબસાઇટ દેખાય તેના પર ક્લિક કરીશું. હવે રજિસ્ટર પર ક્લિક કરીશું. અહીંયાથી આપણે જોબ સીકર સિલેક્ટ કરીશું. તમે ઈમેલ અથવા તમારા મોબાઈલ નંબરથી લોગિન તમારું બનાવી શકો છો. આપણે મોબાઈલ નંબરથી બનાવીશું. નેક્સ્ટ કરીશું. ત્યારબાદ એક OTP આવશે મોબાઈલમાં. એ OTP નાખીને આપણે નેક્સ્ટ કરીશું. હવે જે પેજ ઓપન થાય એમાં જે માહિતી માગી છે એ મુજબ આપણે માહિતી ભરવાની છે. જેમ કે ફર્સ્ટ નેમમાં આપણું પ્રથમ નામ આવશે. મિડલ નેમમાં આપણા ફાધરનું નામ આવશે. લાસ્ટ નેમમાં અટક લખવાની છે. એડ્રેસમાં આપણે એડ્રેસ લખવાનું છે. દાખલા તરીકે આ મુજબ આપણે એડ્રેસ લખીશું. ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરીશું. ત્યારબાદ જિલ્લો પસંદ કરીશું અને અહીંયા આપણું પિનકોડ નાખીને નેક્સ્ટ કરવાનું છે. પછી અહીંયા તમારે આધાર કાર્ડ ટિક કરવાનું છે અને અહીંયા તમારો આધાર નંબર જે 12 આંકડાનો છે તે નાખવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા તમારો પાસવર્ડ બનાવવાનો છે, જે તમે રાખવા માગતા હોય તે. એ પાસવર્ડને તમારે અહીંયાથી ફરીથી નાખવાનું છે કન્ફર્મ પાસવર્ડમાં. ત્યારબાદ સાઇન અપ કરવાનું છે. હવે આપણે લોગ આઉટ કરીશું અને અહીંયાથી આપણે આપણો મોબાઈલ નંબર નાખવાનો છે અને જે પાસવર્ડ આપ્યો હતો એ પાસવર્ડ આપવાનો છે. અહીંયા કેપ્ચા કોડ જે દેખાય છે તે નાખીને સાઇન ઇન કરવાનું છે. આ આપણું ડેશબોર્ડ ઓપન થયું છે. જેમાંથી તમે સ્ટેટિસ્ટિક પર ક્લિક કરીને એડિટ પ્રોફાઇલમાં જવાનું છે. અહીંયા જે વિગતો જે બાકી છે એ વિગતો આપણે અહીંયા દાખલ કરવાની છે. જેમ કે જન્મ તારીખ નાખ્યા પછી ફોટો અપલોડ કરવાનો છે. પછી આપણું જેન્ડર સિલેક્ટ કરવાનું છે. અહીંયાથી જો તમે લઘુમતીમાં આવતા હોય તો તે સિલેક્ટ કરવાનું છે. કેટેગરી જે લાગુ પડતી હોય એ દાખલ કરવાની છે આપણે. જો ગુજરાતીમાં કઢાવેલું હોય તો સ્ટેટ SCBC સિલેક્ટ કરવાનું છે. અહીંયા
ઈમેલ એડ્રેસ નાખીશું. દાખલા તરીકે આ મુજબ. પછી અહીંયાથી તમારે તમારું આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે અને અહીંયાથી આપણે સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમે જે ભાષા જાણતા હોય એ ભાષા સિલેક્ટ કરવાની છે. જેમ કે ગુજરાતીમાં હું એક્સપર્ટ છું તો 3 ઓપ્શન ટિક કરીશું. ત્યારબાદ આપણે હિન્દી નાખીશું. એમાં પણ સ્પીક સિલેક્ટ કરવાનું આ મુજબ. પછી ઇંગ્લિશ નાખીશું. સેવ કરવાનું છે. પછી નેક્સ્ટ કરવાનું છે. હવે અહીંયા તમારું એડ્રેસ ને બધું એની જાતે આવી જશે. ખાલી તમારે તાલુકો અને તમારા ગામનું નામ જે હોય તે, અથવા તો જે પોસ્ટ લાગતી હોય એ. જો ગામનું નામ ડિસ્પ્લે થતું હોય તો ગામ સિલેક્ટ કરો, નહીં તો તમારે જે પોસ્ટ લાગતી હોય તે સિલેક્ટ કરવાની છે. દાખલા તરીકે આ મુજબ પિનકોડ અને નેક્સ્ટ આપવાનું છે. પછી તમારું ક્વોલિફિકેશન કરવાનું છે. અહીંયા ક્વોલિફિકેશન એડ કરવાનું છે. આમાં કેવું છે કે અહીંયા લખ્યું છે કે અપલોડ યોર એજ્યુકેશન ડિટેલ્સ ઇન ડિપેન્ડિંગ ઓર્ડર સ્ટેટિંગ ફ્રોમ કરંટ એજ્યુકેશન ટુ પ્રીવિયસ. આનો મતલબ એવો થયો કે તમે જે છેલ્લે પાસ કર્યું હોય એ પહેલાં નાખવાનું છે. જેમ કે તમે અત્યારે આઈટીઆઈ કરો છો તો પહેલાં આઈટીઆઈ નાખીશું, પછી 12મું પાસ કર્યું હોય તો 12મું નાખીશું, પછી તમે 10મું પાસ કર્યું હોય તો 10મું નાખીશું. એવી જ રીતે જો તમે કોલેજ પૂરી કરી હોય તો પહેલાં કોલેજ નાખીશું, સૌથી છેલ્લે જે પાસ કર્યું હોય તે, એટલે કે ગ્રેજ્યુએશન, આઈટીઆઈ, 12મું ધોરણ અને 10મું ધોરણ, આ રીતે આ જ ક્રમમાં આપણે એડ કરવાનું છે. દાખલા તરીકે અહીંયા હું એડ મોર ઉપર ક્લિક કરીશ. અહીંયાથી હું આઈટીઆઈ સિલેક્ટ કરીશ. અહીંયાથી આપણે જે ટેડ હોય તે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી બોર્ડમાં જીસીવીટી હોય તો જીસીવીટી, એનસીવીટી હોય તો એનસીવીટી, ઇન્સ્ટિટ્યૂટનું નામ જે હોય તમારી એ લખવાનું છે. ક્યારે તમે એન્ટ્રી થયા, માની લો કે તમે 2025માં પાસ થવાના છો તો તમારી એન્ટ્રી 2024માં થઈ હશે 1 વર્ષના કોર્સ માટે. અને 2 વર્ષનો કોર્સ હોય તો તમે 2025માં પાસ થવાના હોય તો તમારું એન્ટ્રી વર્ષ 2023 આવશે. ત્યારબાદ અહીંયા તમારે મીડિયમ નાખવાનું છે. અહીંયા કોર્સ ફૂલ ટાઈમ સિલેક્ટ કરવાનું છે. પછી તમારો સર્ટિફિકેટ કે તમારી માર્કશીટમાં પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજ સિલેક્ટ કરો અને ગ્રેડ હોય તો ગ્રેડ સિલેક્ટ કરો. આઈટીઆઈના કિસ્સામાં આપણે પર્સન્ટેજ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા તમારે ટકા નાખવાના છે. હાલમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ અત્યારે જો તમારે રિઝલ્ટ હજી સુધી આવ્યું ના હોય તો પણ તમારે આશરે અહીંયા ટકા નાખી દેવાના છે. પછી જ્યારે રિઝલ્ટ આવી જાય ત્યારે તમે ફરીથી આમાં લોગિન થઈને તમે એડિટ કરી શકો છો. આ ઓપ્શનમાં જઈને અહીંયાથી તમે એડિટ કરી શકો છો. પછી આપણે 12મું ધોરણ લઈએ. જે સ્ટ્રીમમાં ભણ્યા હોય એ સ્ટ્રીમ સિલેક્ટ કરવાનું છે. પછી ત્યાં અહીંયા તમારે તમારું બોર્ડનું નામ ઇન્સર્ટ કરવાનું છે. પછી જે સ્કૂલમાં તમે અભ્યાસ કરતા હતા તે સ્કૂલનું નામ લખવાનું છે. એન્ટ્રી યરમાં તમારે 10મા ધોરણમાં 12મા ધોરણમાં ક્યારે દાખલ થયા. જો તમે 2024માં પાસ આઉટ છો તો તમે 23માં દાખલ થયા હશો. આ રીતે તમે સિલેક્ટ કરો. જે મીડિયમમાં ભણ્યા હોય મીડિયમ સિલેક્ટ કરો. નેચર ઓફ કોર્સમાં ફૂલ ટાઈમ સિલેક્ટ કરવાનું છે. અને તમારી માર્કશીટમાં જો ગ્રેડ બતાવતો હોય જેમ કે A1, A2, A3, B1, B2, B3, C1 તો તમારે ગ્રેડ સિલેક્ટ કરવાનું છે. અને જો પર્સન્ટેજ આવતું હોય તો પર્સન્ટેજ સિલેક્ટ કરવાનું છે. આપણી માર્કશીટમાં જનરલી ગ્રેડ લખીને આવે છે તો આપણે અહીંયાથી ગ્રેડ પસંદ કરીશું. અને જે ગ્રેડ આપણી માર્કશીટમાં લખેલો હોય એ ગ્રેડ અહીંયા લખીને સેવ કરવાનું છે. ત્યારબાદ 10મું ધોરણ લઈશું. એમાં નોટ એપ્લિકેબલ આવશે. બોર્ડમાં આપણે GS HSAB લખવાનું છે. અહીંયા પણ તમારે જે સ્કૂલમાં 10મું ધોરણ પાસ કર્યું હોય
એ સ્કૂલનું નામ લખવાનું છે. અહીંયા તમારું જે વર્ષે તમે 10મા ધોરણમાં દાખલ થયા છો એ આવશે અને જ્યારે પાસ થયા છો એ આવશે. મીડિયમ ગુજરાતી, ફૂલ ટાઈમ. અહીંયા પણ ગ્રેડ લેવાનું છે અને તમારો જે ગ્રેડ હોય એ ગ્રેડ નાખવાનું છે. દાખલા તરીકે B2 અને એને સેવ કરવાનું છે. હવે આગળ અધર ક્વોલિફિકેશન કીધું છે. એમાં આ સિવાય જો કોઈ ક્વોલિફિકેશન તમે ધરાવતા હોય તો એ આપવાની છે. ત્યારબાદ એમ્પ્લોયમેન્ટ ડિટેલ્સ આપેલી છે. એમ્પ્લોયમેન્ટ ડિટેલ્સમાં અગાઉ તમે કોઈ એપ્રેન્ટિસ કરી હોય કે કોઈ નોકરી કરતા હોય તો એ અહીંયા તમારે બતાવવાનું છે, બરાબર. અને જો ના કરેલી હોય તો કંઈ બતાવવાની જરૂર નથી. સીધું ક્લોઝ બટન દબાવીને બહાર નીકળી જવાનું છે અને નેક્સ્ટ આપવાનું છે. અહીંયા તમારું વજન નાખો, પછી તમારી હાઇટ નાખો સેન્ટીમીટરમાં. આ ઓપ્શન દિવ્યાંગ માટે છે. જો તમે દિવ્યાંગ નથી તો સીધા નેક્સ્ટ કરવાનું છે. અહીંયા તમે કેવા પ્રકારની જોબ મેળવવા માગો છો અથવા કેવા પ્રકારનું એપ્રેન્ટિસ કરવા માગો છો અને કયા જિલ્લામાં એપ્રેન્ટિસ કરવા માગો છો કે કયા જિલ્લામાં જોબ મેળવવા માગો છો એ બધી વસ્તુ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો પછી તમે કયા સેક્ટરમાં એપ્રેન્ટિસ કરવા માગો છો અથવા કયા સેક્ટરમાં તમે જોબ કરવા માગો છો એ સેક્ટર તમારે અહીંયાથી ટિક કરવાના છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો જનરલી બધા જ સેક્ટર તમારે ટિક કરી દેવાના છે. પછી ભવિષ્યમાં તમારે એમાં જવું છે કે ના જવું એ આપણી ઈચ્છાની વાત છે, પણ અત્યારે શું કરવાનું છે, આપણે બધા જ ઓપ્શન જેટલા પણ અવેલેબલ છે પોર્ટલ ઉપર એ બધા જ ઓપ્શન ઉપર આપણે ટિક કરી દેવાનું છે આ રીતે. પછી તમે કયા બેઝ ઉપર નોકરી મેળવવા માગો છો તો આપણે 3 ટિક કરી દઈશું અને અહીંયા ટિક કરીને સબમિટ આપી દઈશું. એટલે આપણો જોબ સીકર આઈડી જનરેટ થઈ જશે. એ તમારો જે જોબ સીકર આઈડી છે એને તમારે સેવ કરી રાખવાનું છે. ડેશબોર્ડમાં નોટિફિકેશન ઓપ્શન છે, પછી સ્ટેટિસ્ટિક ઓપ્શન છે. અહીંયા તમે કઈ જગ્યાએ જોબ એપ્લાય કરેલી છે, તમારું ઇન્ટરવ્યૂ ક્યારે છે, પેન્ડિંગ, આ બધી વસ્તુઓ તમને તમારા સ્ટેટિસ્ટિક વિભાગમાં જોવા મળશે. પછી તમારે તારીખ વાઇઝ પણ સર્ચ કરવું હોય તો તમે કરી શકો છો. એમ્પ્લોયર્સની અંદર તમે જુઓ તો અહીંયા તમે જેટલા પણ એમ્પ્લોયર્સ છે એનું લિસ્ટ તમને જોવા મળશે આ રીતે. અહીંયાથી તમે ડિસ્ટ્રિક્ટ વાઇઝ પણ જોઈ શકો છો આ રીતે. અહીંયાથી તમે સોર્ટિંગ કરી શકો છો A to Z મુજબ અને Z to A મુજબ. અહીંયાથી તમે એનું એડ્રેસ ને બધું તમે ચેક કરી શકો છો. જોબ એપ્લાયડમાં જઈને કોઈ જોબ એપ્લાય કરેલી હોય તો એનું લિસ્ટ અહીંયા દેખાશે. હાલ આપણે કોઈ જગ્યાએ એપ્લાય કરેલું નથી એટલે કંઈ બતાવશે નહીં. ત્યારબાદ માય ઇન્ટરવ્યૂમાં આપણે જોઈએ તમે કોઈ જોબમાં એપ્લાય કર્યું હોય અને એમાં જો કોઈ ઇન્ટરવ્યૂ હોય તો એનું સ્ટેટસ તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ છે જોબ ફેર. તો જોબ ફેરની અંદર તમે હાલમાં કેટલા ભરતી મેળા ચાલુ છે અહીંયાથી જોઈ શકો છો. ત્યારબાદ ડાઉનલોડ ઓપ્શનમાંથી તમે તમારું એકનોલેજમેન્ટ અથવા જોબ ફેર એન્ટ્રી પાસ અથવા તો તમારી પ્રોફાઇલને તમે ડાઉનલોડ કરી શકો છો. અહીંયાથી તમારી પ્રોફાઇલ પણ તમે જોઈ શકો છો.
ત્યારબાદ ફરીથી નોટિફિકેશનમાં અહીંયા લેટેસ્ટ નોટિફિકેશન જે હશે તે ડિસ્પ્લે થશે. પાછા ડેશબોર્ડમાં જઈએ. અહીંયાથી તમે ગ્રેવિયન્સ આપી શકો છો. કોઈ વસ્તુ વિશે કે કોઈ ઇન્ફોર્મેશન તમને ખબર ના પડતી હોય તો અહીંયાથી તમે એની ક્વેરી રેઝ કરી શકો છો, અથવા કોઈ ઇસ્યુ આવતો હોય તો એ પણ ટિક કરી શકો છો. ત્યારબાદ અહીંયાથી તમે તમારું પ્રોફાઇલ જોઈ શકો છો. સર્વિસ રિક્વેસ્ટમાં તમારે કોઈ જગ્યાએ તમારે ચેન્જીસ કરવા હોય, જેમ કે પર્સનલ ઇન્ફોર્મેશન છે કે એવી કોઈ વસ્તુમાં, તો એ તમે અહીંયાથી સિલેક્ટ કરીને એને સબમિટ આપી શકો છો. ત્યારબાદ તમે લોગ આઉટ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો. ધન્યવાદ.